એક વખત તમને આનું ઝુંડ કરડે એટલે તમે કદાચ 50 ફૂટ ઝાડવા ઉપર અધર હોય ને તો તમે તમારા જીવની ચિંતા કર્યા વગર નીચે પડી શકો છો. એટલું ડેન્જર હોય છે આનો ડંખ. એક ચેલેન્જ પૂરી થાય તો બીજી ચેલેન્જ આવીને ઊભી રહી જાય. તમને એમ થાય કે ફક્ત ઝાડ ઉપર ચડીને ચીકુ તોડીને નીચે ફેંકવું એમાં શું અઘરી વાત? તો અઘરી વાત આ છે, તમે જોઈ શકો છો. હવે તે જીવથી બચવા માટે અમે કંઈક આ રીતનો સ્પ્રે રાખીએ જેમની અંદર ઇન્સેક્ટની મારવાની દવા હોય. હેલો મિત્રો, આજે આપણી પાસે એક ચેલેન્જ છે. આપણે આજે 20 થી 25 ચીકુડી વીણવાની છે. તો આપણે કાયદેસર, ટાઈમસર અને ખૂબ મહેનતથી જો આ કામ નહીં કરીએ તો આવતીકાલે લગ્નમાં જવાનું છે તે પ્લાન કેન્સલ રહેશે. પ્લસ નુકસાન એ વાતની છે કે આજે આપણી પાસે 3 મજૂરો ઓછા હશે. એટલે અમે ટોટલ 4 ને 2 6 જણા, જેમાંથી 2 વ્યક્તિ છે ને નીચે સાફ સફાઈ કરે છે અને અમે 3 જણા ચીકુ પાડીએ છીએ, જે ખૂબ જ એમ કહેવાય ને કે દુઃખદ વાત છે. કારણ કે 25 ચીકુ વીણવા અને 4 જણા એટલે આમ રોમાંચક અને ચેલેન્જર વાળી વાત છે. તો આપણે આ વિડીયોની અંદર જોઈશું કે આજે શું આખા દિવસની અંદર આપણે 25 ચીકુડા વીણવાનો ટાર્ગેટ પૂરો કરી શકીશું. કારણ કે મિત્રો, તમને હું ઝાડ બતાવું કેવડું ઝાડ હોય. અને મેં કપડાં બદલી લીધા છે, તમે જોઈ શકો છો. સેફટી માટે માથા ઉપર મેં માસ્ક પહેર્યું છે. મિત્રો, આ છે ચીકુના ઝાડ જે વર્ષો જૂના અને ખૂબ મોટા, ઊંચાઈમાં ખૂબ મોટા ઝાડ છે. આમાંથી ફળ પણ ખૂબ સારા નીકળે છે, તમે જોઈ શકો છો. મિત્રો, આપણી ચેલેન્જનો મેઇન ભાગ અહીંથી સ્ટાર્ટ થાય છે. તમે પાછળ જોઈ શકો છો. આ જે મોટા ઝાડ આવ્યા છે એ ખૂબ એમ કહેવાય કે ગંભીરતાની વાત છે. ને સાથે સાથે અહીંથી 3 લાઈન છે, પહેલી, બીજી અને ત્રીજી, જે આપણે આજની ડેટમાં ચેલેન્જમાં કમ્પ્લીટ કરવાની છે. તમે જોઈ શકો અહીં સુધી સાફ સફાઈનું કામ ચાલુ હાલે છે અને આખી લાઈન બાકી છે. અહીંથી 3 લાઈનો બાકી છે. ટોટલ 20 થી 25 ચીકુડી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જોશું કે આજની ચેલેન્જ આપણાથી કમ્પ્લીટ થાય છે કે રહી જાય છે. ચેનલ ઉપર ન હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં મજા આવશે. તો મિત્રો, આપણે અહીંયા 3 કમ્પ્લીટ લેવાઈ ગઈ ચીકુડી. હવે આપણી પાસે આ 2 આયુર્વેદિક છે. એક ખાસ વાત તમને જણાવી દઉં કે ચેલેન્જની અંદર ચેલેન્જ એવી હોય છે કે ચીકુડી ઉપર આપણે જ્યારે કામ કરતા હોય છે ત્યારે એની જે ડાળીઓ હોય છે તમે ઉપર જોઈ શકો છો, તો ચીકુ એમાં ના ભટકાય અને ખરાબ ના થાય એની ખાસ તકેદારી રાખવી પડે. કારણ કે જો ચીકુ ફાટી ગયું અથવા બગડી ગયું, ખરાબ થઈ ગયું, તો તેનું માર્કેટમાં કશું જ ભાવ મળતો નથી. પ્લસ આપણા જે પૈસા આપણે એડ કર્યા હોય, આમાં જમા કર્યા હોય, રોક્યા હોય, એનું કંઈ મળતું નથી. એટલે બીજી બેસ્ટ અને એમ કહેવાય ને કે અઘરી ચેલેન્જ હોય ને તો ચીકુ ઝાડ પરથી નીચું સુરક્ષિત પૂઠા ઉપર ઉતારવું, આ એક મોટી વાત છે. એક ચેલેન્જ પૂરી થાય તો બીજી ચેલેન્જ આવીને ઊભી રહી જાય. તમને એમ થાય કે ફક્ત ઝાડ ઉપર ચડીને ચીકુ તોડીને નીચે ફેંકવું એમાં શું અઘરી વાત? તો અઘરી વાત આ છે, તમે જોઈ શકો છો. આ જે લાલ મકોડા તમે જોઈ રહ્યા છો ને, જે ધીરે ધીરે ઝાડ ઉપર આગળ વધી રહ્યા છે, ખૂબ ખતરનાક છે યાર. જોઈ લો. એક વખત તમને આનું ઝુંડ કરડે એટલે તમે કદાચ 50 ફૂટ ઝાડવા ઉપર અધર હોય ને તો તમે તમારા જીવની ચિંતા કર્યા વગર નીચે પડી શકો છો. એટલું ડેન્જર હોય છે આનો ડંખ. તો તમને એમ લાગતું છે કે ચીકુ વીણવા હેલા છે, ખોટી વાત છે. અત્યારે મારા હાથ ઉપર એક જીવ ચડ્યું ઉતરી ગયું, તમે જુઓ. આ છે તે વસ્તુ મકોડા, અને મુમના કહીએ છીએ દેશી ભાષામાં અમે. તો આના માટે દવા લેવી જોઈએ આપણે. હવે તે જીવથી બચવા માટે અમે કંઈક આ રીતનો સ્પ્રે રાખીએ જેમની અંદર ઇન્સેક્ટની મારવાની દવા હોય, કીડાઓને મારવા માટેની. મોનોકોટો છે, પ્લસ બીજી ઘણી બધી આવે છે જે ડેન્જર હોય છે, જેના જરા તરા છંટકાવથી આ દૂર ભાગી જાય છે. તમે જુઓ, દવા ખતમ થઈ ગઈ યાર. હા, નીકળી તો ખરા. જો હવે આની ગંધથી છે ને આ બધા મકોડા ભાગી જશે. હજુ આપણે આ બાજુની સાઈડ પણ મારી દઈએ તો આ લગાડવાથી છે ને તે બધા ભાગી જશે. થઈ ગયો છે 10 ને 15 મિનિટ. ચા આવી ગયો છે અને અમે બધાય ચા પીવા માટે બેસી ગયા છીએ. રાજુભાઈ, તમને શું લાગે આપણે આજે આ ચેલેન્જ જે કરી છે 25 ચીકુડી વીણવાની, એ કમ્પ્લીટ થઈ જાહે? પૂરી કરવાની છે, એમાં બીજી વાત ન આવે. પોરો નથી થવો. હે, અમારા ભોવાય પાસે આગલા છે ને, હારું પૈસા જો પ્રાઇવેટ રોગી ચા બનાવવી પડે. હે, કે બતાવજો. ચા એવી બનાવી, લીંબુના પાન નાખીને એક નંબર. હે, હા, વિડીયોમાં જોયા તો કે હું પીવા જઈએ આપણે સાથે. સુગંધ તો આવે હો ભાઈ લીંબુના પાનની. વાહ. એટલે પહેલેથી જ આ પીઓ છો ને તમે ભુવા? વાહ. અમારા મજૂરને સાયકલ રાખવા પડે મિત્રો. હે, મજૂરને સાયકલ રાખવા પડે. પાવી દો. વાહ. તો આપણે ચા પી લઈએ ને આજે આ ચેલેન્જ ગમે એમ કરીને કમ્પ્લીટ કરવાની છે. મજૂર કામે નો આવે.
તો આપણે એક જે હાયર હતી ચીકુડીની પૂરી કરી છે અને નવગણભાઈ ઉપર ચડી ગયા અને આપણા લાસ્ટ ચીકુડી બાકી છે. હવે અહીંથી આ એક બાકી છે જો આ એમાં રાહડા રમવાના છે. તો એટલું કંઈક પૂરું કરીએ આ ચીકુડી, પછી ખાવા પીવાનો પ્રોગ્રામ કરીએ પછી જોઈએ. તો હવે આપણે ફક્ત 9 ચીકુડી બાકી છે પણ ઝાડ મોટા આવ્યા, સીકું પણ વધારે આવ્યા છે. તો ટ્રાય કરીશું ભાઈ આપણે પૂરી થાય કે રહી જાય, કારણ હજી પાકી ગેરંટી નથી. પણ જમવાનો ટાઈમ થઈ ગયો, એક થઈ ગયો છે તો બધા જમવા નીકળી ગયા છે. તો આપણે જમીન પછી કન્ટિન્યુ કરશું. તો મિત્રો આપણા ચેલેન્જમાં હવે એન્ડની તૈયારી છે અને હવે ફક્ત 3 ચીકુડી બાકી છે. જો પટેલ લે છે એની આગળની 2 અને પાછળની 3 લેવાય, 3 લેવાય છે એટલે આપણી ચેલેન્જ કમ્પ્લીટ થઈ જશે, વાંધો નહીં આવે. પણ મગજ પલરી ગયો ગરમીમાં, ફૂંક નીકળી ગઈ યાર. તો મિત્રો હવે રાજુભાઈજી ડાયર ઉપર બેઠા છે ને ભાઈ, કાયદેસર તમને કાગરિયા સહિત પરસેવો વરે 20 રૂપિયાની પહોંચ પણ આપવામાં આવે. જોઈ લ્યો જગતની મારી પાસે મારા ફોનમાં સમાચાર આવે છે હો. જોજ કેવી ડાયર છે જો. પૈસાના મુજબ દેખો ન દઈ લે क्या है ये देखो लगा क्या है ये એ રાજુભાઈ છે. તો મિત્રો હવે લાસ્ટ આપણે 2 વધી છે ચીકુડી, ચેલેન્જ પૂરી થઈ છે. તો હવે તમને આનો પછીનો પાર્ટ મળશે, ચીકુ કઈ રીતે તૈયાર થાય. શાંતિ રાખે ભાઈ, વચમાં બોલતો નહીં, 2 માર લઈ. તો મળશું નવા વિડીયો.